નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 7મા ચેપ્ટરની અંદર હવે આપણે ત્રીજો પ્રશ્ન શરૂ કરશું। બે પ્રશ્ન આપણે પૂર્ણ કર્યા। પહેલો પ્રશ્ન પ્રાચીન ભારત વિશે સમજાવો, બીજો પ્રશ્ન આઝાદી પહેલાનું ભારતીય અર્થતંત્ર એના વિશે આપણે સમજી ગયા। હવે આપણે સમજવાનું છે કે 15 ઓગસ્ટ 1947 રોજ આપણો દેશ આઝાદ થયો, ત્યારબાદ એટલે આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં કેવા પરિવર્તનો આવ્યા, કેવા ફેરફારો થયા, એના વિશે આપણે આ પ્રશ્નમાં સમજવાનું છે। સૌથી પહેલા આપણે પ્રાસ્તાવિક બાબત જોઈએ કે ભારતીય અર્થતંત્રનો વિકાસ થાય એટલા માટે આર્થિક આયોજનને મહત્વ આપવામાં આવ્યું। આર્થિક આયોજન શબ્દ હમણાં સમજાવું। એટલે પહેલા પોઈન્ટમાં એમ કે છે કે 15મી ઓગસ્ટ 1947 રોજ આપણે આઝાદ થયા, ત્યારે આપણો દેશ દુનિયાનો એક ગરીબ દેશ હતો એવું આપણે કહી શકીએ। કેમ? તો કે આપણે અગાઉ સમજી ગયા કે અંગ્રેજોનું શાસન હતું, અંગ્રેજોએ ઇંગ્લેન્ડને સમૃદ્ધ કર્યું અને ધનવાન ભારતને ગરીબ બનાવી દીધું। આપણે સમજી ગયા, ખેતી પાયમાલ થઈ ગઈ, ઉદ્યોગોનો નાશ થયો એમ આપણે કહી શકીએ, કરવેરાના ઊંચા દર નાખ્યા, કારીગરોનું શોષણ કર્યું, એના લીધે જે સમૃદ્ધ ભારત હતું એ અંગ્રેજોના શાસન દરમિયાન ગરીબ બની ગયું। એટલે 15મી ઓગસ્ટ 1947 રોજ આપણે આઝાદ થયા, ત્યારબાદ આપણા દેશનો વિકાસ થાય એના માટે આપણે આર્થિક આયોજનને મહત્વ આપ્યું। આર્થિક આયોજન એટલે પંચવર્ષીય યોજના। અત્યારે તમારે એટલું યાદ રાખવાનું, 5-5 વર્ષની યોજના એ આયોજન પંચ સરકાર હસ્તક એ અમલમાં મૂકે। પહેલી પંચવર્ષીય યોજના તો કે ખેતીના વિકાસને મહત્વ આપ્યું। 5 વર્ષ પૂરા થાય એટલે બીજી પંચવર્ષીય યોજના તો કે દેશમાં ઉદ્યોગોના વિકાસને મહત્વ આપવું। પછીની પંચવર્ષીય યોજના તો કે દેશમાં ગરીબી ઘટાડવી। ત્યારબાદની પંચવર્ષીય યોજના તો કે દેશમાં બેરોજગારી ઘટાડવી। તો પંચવર્ષીય યોજના આપણે અમલમાં મૂકી, જેને કહેવાય આર્થિક આયોજન। એટલે અહીંયા એમ કે છે કે આપણા દેશના અર્થતંત્રનો વિકાસ થાય એટલા માટે આપણે 1947 પછી પંચવર્ષીય યોજનાઓને મહત્વ આપ્યું, એટલે કે આર્થિક આયોજનને આપણે મહત્વ આપ્યું। એ આર્થિક આયોજનને લીધે એટલે કે પંચવર્ષીય યોજનાઓ આપણે અમલમાં મૂકી, એના લીધે ભારતીય અર્થતંત્રમાં નોંધપાત્ર પરિવર્તનો થયા। એટલે કે 1947 પછી ધીમે ધીમે આપણા દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર પરિવર્તનો થયા। કેવા પરિવર્તનો છે? આ ઉદાહરણ આપું। ખેતી સમૃદ્ધ થવા લાગી, ઉદ્યોગોનો વિકાસ થયો, પાયાની સેવાનો વિકાસ થયો, રોજગારી વધી, શિક્ષણનું પ્રમાણ વધી ગયું, રાષ્ટ્રીય આવક વધી, માથાદીઠ આવક આપણી વધી। એટલે 1947 પછી આપણે આર્થિક આયોજનને મહત્વ આપ્યું અને પરિણામે આપણે એમ કહી શકીએ કે 1947 પછી ધીમે ધીમે ભારતીય અર્થતંત્રમાં નોંધપાત્ર પરિવર્તનો થયા। કયા પરિવર્તનો? તો એ પરિવર્તનો હવે આપણે ક્રમશઃ સમજીએ। પહેલું પરિવર્તન કે દેશની માથાદીઠ આવક એ વધવા પામી। ખાસ સમજો, સૌથી પહેલા માથાદીઠ આવક એટલે શું? કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક આવે તેને માથાદીઠ આવક કહેવાય। આ વ્યાખ્યા ફરી બોલું છું, કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક આવે તેને માથાદીઠ આવક કહેવાય। સૂત્ર અહીં લખું છું,
कुल राष्ट्रीय आवक एने भाग्या कुल वस्ती એટલે રાષ્ટ્રીય આવક ને વસ્તી વડે ભાગવામાં આવે એટલે માથાદીઠ આવક આવે। માથાદીઠ આવકનું બીજું નામ સરેરાશ આવક પણ છે। તમારા 12મા ધોરણમાં એમાં આવશે। ખાસ સમજો, માથાદીઠ આવકની ગણતરી થતી નથી, ગણતરી રાષ્ટ્રીય આવકની જ થાય। રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગીએ એટલે એની સરેરાશ આવે, એટલે એને સરેરાશ આવક કહેવાય। ડિટેલ્સમાં અત્યારે નહીં સમજાવું। એટલે પહેલા પોઈન્ટમાં એમ કહે છે કે આપણો દેશ આઝાદ થયો એટલે આપણા દેશના લોકોની જે આવક હતી એમાં પરિવર્તન આવ્યું। માથાદીઠ આવક એટલે વર્ષ દરમિયાન એક વ્યક્તિને પ્રાપ્ત થતી સરેરાશ આવક। ખાસ સમજો, રાષ્ટ્રીય આવકની સરેરાશ લેવાય છે એટલે એનું નામ સરેરાશ આવક છે। અત્યારે તમારે એટલું યાદ રાખવાનું કે રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક, દેશની જે કુલ આવક હોય એને રાષ્ટ્રીય આવક કહેવાય। રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગી નાખીએ એટલે માથાદીઠ આવક આવે, એટલે રાષ્ટ્રીય આવકની સરેરાશ લેવાય એટલે માથાદીઠ આવકનું બીજું નામ એટલે સરેરાશ આવક। એટલે પહેલા પોઈન્ટમાં એમ કહે છે કે આઝાદી પછી ભારતના લોકોની વર્ષ દરમિયાનની જે આવક હોય એમાં પરિવર્તન આવ્યું। સમજીએ, વિશ્વના વિકસિત દેશોની તુલનામાં વિકસિત દેશ અમેરિકા, જાપાન, નોર્વે, જર્મની, ફ્રાન્સ એ બધા દુનિયાના વિકસિત દેશ છે। જે દેશમાં વિકાસની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એવા દેશને વિકસિત દેશ કહેવાય। એટલે અમેરિકા, જાપાન, જર્મની, નોર્વે, ફ્રાન્સ આ બધા દુનિયાના વિકસિત દેશ છે। એટલે અહીંયા એમ કહે છે કે દુનિયાના વિકસિત દેશોની તુલનામાં ભારતની માથાદીઠ આવક 7 થી 10 ગણી ઓછી રહેવા પામી। અહીંયા બે ઉદાહરણ લીધા છે વિકસિત દેશમાં, અમેરિકા અને નોર્વે। અમેરિકાના એક વ્યક્તિને વર્ષ દરમિયાન $52,308 પ્રાપ્ત થાય છે। નોર્વેના એક વ્યક્તિને વર્ષ દરમિયાન $63,909 પ્રાપ્ત થાય છે। અહીંયા જે આવક છે એ અમેરિકન ડોલરમાં આપેલી છે, ઓસ્ટ્રેલિયન ડોલર પાછા અલગ, આ અમેરિકન ડોલરની વાત છે। ભારતના એક વ્યક્તિને 2013માં સરેરાશ $5,150 પ્રાપ્ત થાય છે। તમે જુઓ તો આપણે એમ કહી શકીએ કે અમેરિકા કરતા આપણી આવક 10મા ભાગની છે, આપણી માથાદીઠ આવક। નોર્વે કરતા આપણે ગણીએ તો લગભગ 12મા ભાગની આપણી માથાદીઠ આવક છે। સમજો, દેશ આઝાદ થયો એટલે માથાદીઠ આવક વધી, માથાદીઠ આવક આપણી વધી છે, પણ દુનિયાના જે વિકસિત દેશ છે એની તુલનામાં હજુ આપણી માથાદીઠ આવક 7 થી 10 ગણી ઓછી છે। અમેરિકા કરતા તમે જુઓ તો 10મા ભાગની આપણી માથાદીઠ આવક છે, અને નોર્વેની તુલનામાં આપણે જોઈએ તો આપણી માથાદીઠ આવક એ લગભગ 12મા ભાગની થાય। એટલા માટે પહેલું વાક્ય લખ્યું કે દુનિયાના વિકસિત દેશોની તુલનામાં ભારતની માથાદીઠ આવક એ 7 થી 10 ગણી ઓછી રહેવા પામી। પછાત દેશ, વિકાસશીલ દેશ એની તુલનામાં પણ આપણે માથાદીઠ આવકમાં બહુ વધારો કરી શક્યા નહીં। શ્રીલંકા વિકસિત દેશ કહેવાય, ચીન પણ શ્રીલંકા વિકાસશીલ દેશ કહેવાય, ચીન પણ વિકાસશીલ દેશ કહેવાય। તો પછાત દેશ બાંગ્લાદેશ, પાકિસ્તાન કે ચીન અને શ્રીલંકા જેવા વિકાસશીલ દેશ
એની તુલનામાં આપણી માથાદીઠ આવકમાં આપણે વધારો કરી શક્યા નહીં. વિકાસશીલ દેશ કોને કહેવાય? તો કે જે દેશમાં વિકાસની પ્રક્રિયા ચાલુ હોય. ભારત એ વિકાસશીલ દેશ છે, શ્રીલંકા વિકાસશીલ દેશ છે, અને ચીન આપણા કરતા તો વધુ વિકાસશીલ દેશ છે. તો આવા દેશોની તુલનામાં પણ આપણે માથાદીઠ આવકમાં બહુ વિશેષ વધારો નથી કરી શક્યા. જેમ કે શ્રીલંકામાં એક વ્યક્તિને વર્ષે $9,250 પ્રાપ્ત થાય, તો ભારતમાં $5,150. શ્રીલંકા વિકાસશીલ દેશ છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા દેશ પછાત દેશ, તો એની તુલનામાં આપણે માથાદીઠ આવક બહુ વધારી નથી શક્યા. પાકિસ્તાનની માથાદીઠ આવક એ $4,000 ઉપર છે, આપણી 5,000. બહુ વિશેષ વધારો નથી કરી શક્યા. એટલે દુનિયાના વિકાસશીલ દેશ ગણો કે પછાત દેશ ગણો, એની તુલનામાં આપણે માથાદીઠ આવકમાં બહુ વધારો કરી શક્યા નથી. જે કોષ્ટક છે એમાં આમ તો 12 દેશના નામ આપેલા છે, પણ આપણે 5 જ લીધા છે. 2013ના વર્ષની માથાદીઠ આવક એટલે વર્ષ દરમિયાન એક વ્યક્તિને પ્રાપ્ત થતી સરેરાશ આવક અમેરિકન ડોલરમાં આપી છે. અર્થઘટન કરું છું, ધ્યાન આપજો. 2013માં ભારતની એક વ્યક્તિને સરેરાશ $5,150 પ્રાપ્ત થતા વર્ષ દરમિયાન સરેરાશ. એટલે કોઈ વ્યક્તિને આના કરતા વધુ આવક મળતી હોય તો કોઈને આના કરતા ઓછી, કારણ કે સરેરાશ છે. 2013માં ચીનમાં એક વ્યક્તિને સરેરાશ $11,477 પ્રાપ્ત થતા, અમેરિકામાં 2013માં એક વ્યક્તિને સરેરાશ $52,308 પ્રાપ્ત થતા, અને 2013માં નોર્વેમાં એક વ્યક્તિને સરેરાશ $63,909 પ્રાપ્ત થતા. તો દુનિયાના વિકસિત દેશ, વિકાસશીલ દેશ અને બાંગ્લાદેશ કે પાકિસ્તાન જેવા પછાત દેશોની તુલનામાં આપણે માથાદીઠ આવકમાં વધારો તો કર્યો, પણ જોઈએ તેટલો આપણે વધારો કરી શક્યા નથી. ટેક્સ્ટબુકમાં આટલું જ છે, પણ આ વસ્તુ તમારે યાદ રાખવી પડે કે માથાદીઠ આવક એટલે શું? તો કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક આવે તેને માથાદીઠ આવક કહેવાય. આ એની વ્યાખ્યા બની. માથાદીઠ આવકનું સૂત્ર તો કે માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી, એનું સૂત્ર બન્યું. અને ત્રીજો પ્રશ્ન પણ પૂછાય કે માથાદીઠ આવકને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો સરેરાશ આવકના નામે ઓળખવામાં આવે. તો 15 ઓગસ્ટ 1947 પછી આપણા દેશના લોકોની આવક તો વધી, એટલે કે માથાદીઠ આવક તો વધી, પણ વિકસિત દેશોની તુલનામાં આપણી માથાદીઠ આવક 7 થી 10 ગણી ઓછી છે, અને પછાત દેશોની તુલનામાં પણ આપણે માથાદીઠ આવકમાં બહુ વિશેષ વધારો એ કરી શક્યા નથી. બીજો પોઈન્ટ આપણે લઈએ, ખેતી. પ્રાચીન ભારતની ખેતી બહુ સમૃદ્ધ હતી, ખેડૂતો સાહસિક હતા, ખેડૂતો પણ સમૃદ્ધ હતા પ્રાચીન ભારતમાં. અંગ્રેજોના શાસન દરમિયાન આપણી ખેતી પછાત બની, ખેડૂતોએ ગરીબ બન્યા, એવું આપણે સમજી ગયા. પણ આઝાદી પછી ભારત સરકારે ખેતીના વિકાસ માટે વિશેષ પ્રયાસો કર્યા. એટલે આપણે એવું તો કહી શકીએ કે અંગ્રેજોના શાસન દરમિયાન જે ખેતીની સ્થિતિ હતી એમાં ઘણો બધો આપણે સુધારો કર્યો આપણી સરકાર દ્વારા. પોઈન્ટને આપણે સમજીએ. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ખેતી પ્રધાન શું કામ કહેવાય? તો કે જે દેશમાં લોકો સૌથી વધુ
ખેતીમાંથી રોજગારી મેળવતા હોય એટલે એને ખેતી પ્રધાન કહેવાય. આપણા દેશમાં હજુ પણ 49% લોકો ખેતીમાંથી રોજગારી મેળવે છે. ટકાવારી પ્રમાણ 100 ગણાય. એટલે 100 વ્યક્તિ રોજગારી મેળવતી હોય ભારતમાં તો 100 માંથી હજુ પણ 49 વ્યક્તિ ખેતીમાંથી રોજગારી મેળવે છે. 149. એટલે દેશમાં સૌથી વધુ લોકો હજુ પણ ખેતીમાંથી રોજગારી મેળવે. એટલા માટે એમ કહેવાય કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. હજુ પણ આપણો દેશ ખેતી પ્રધાન દેશ કહેવાય, કારણ કે સૌથી વધુ લોકો હજુ ખેતીમાંથી રોજગારી મેળવે છે. આઝાદી સમયે એટલે કે 15 ઓગસ્ટ 1947 રોજ આપણે આઝાદ થયા. એ સમયે લગભગ 72% લોકો ખેતીમાંથી રોજગારી મેળવતા. 72% સમજો. એટલે 100 વ્યક્તિએ 72 વ્યક્તિ ખેતીમાંથી રોજગારી મેળવતી 47 આજુબાજુ. તો આનો બીજો અર્થ શું થયો કે કુલ રોજગારી 100 હોય, 72 વ્યક્તિ ખેતીમાંથી રોજગારી મેળવતી, તો 28 વ્યક્તિ શેમાંથી રોજગારી મેળવતી હોય? ઉદ્યોગ અને સેવામાં. સમજો, આઝાદી સમયે 100 વ્યક્તિમાંથી 28 વ્યક્તિ ઉદ્યોગ અને સેવામાંથી રોજગારી મેળવતી, 72 વ્યક્તિ ખેતીમાંથી રોજગારી મેળવતી આઝાદી સમયે. આ પ્રમાણ ઘટીને 2013-14માં 49% થયું. એટલે આ પોઈન્ટમાં એમ કે છે કે ભારતની અંદર ખેતીમાંથી રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ ઘટવા લાગ્યું. 2013-14માં 100 વ્યક્તિ રોજગારી મેળવતી હોય તો એમાંથી 49 વ્યક્તિ ખેતીમાંથી રોજગારી મેળવતી, એમ કહેવાય 49. એટલે ભારતમાં રોજગારીમાં ખેતીનું મહત્વ એ ઘટ્યું. ખાલી રોજગારીમાં નહીં, રાષ્ટ્રીય આવક, દેશની કુલ આવક, એને રાષ્ટ્રીય આવક કહેવાય. 1950-51માં દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો 55% હતો. અર્થઘટન સમજો. એટલે અહીંયા એમ કે છે કે 100 રૂપિયા દેશની રાષ્ટ્રીય આવક હોય 50-51માં 100 રૂપિયા, તો 55 રૂપિયા એ ખેતીમાંથી પ્રાપ્ત થતા. 45 રૂપિયા શેમાંથી? તો કે ઉદ્યોગ અને સેવામાંથી. હવે 2013-14માં આ હિસ્સો ઘટીને 14% થઈ ગયો. એટલે 2013 અને 14માં 100 રૂપિયા દેશની રાષ્ટ્રીય આવક હોય, ટકાવારી પ્રમાણ 100 ગણાય. ખાસ સમજજો. તો 100 રૂપિયામાંથી 14 રૂપિયા ખેતીના, તો બાકી કેટલા રહ્યા? 86 રૂપિયા. તો હવે 100 રૂપિયા દેશની રાષ્ટ્રીય આવક હોય તો 86 રૂપિયા કોણ આપે છે? ઉદ્યોગ અને સેવા અત્યારે. એટલે આપણે એમ કહી શકીએ કે આઝાદી પછી ભારતમાં ખેતીનું મહત્વ ઘટતું ગયું છે. શું કામ? પહેલા 72% લોકો રોજગારી મેળવતા, હવે 49% લોકો. એટલે રોજગારી ખેતીમાં ઘટી. રાષ્ટ્રીય આવકમાં ખેતીનું યોગદાન 55% હતું, હવે યોગદાન 14% છે. એટલે હવે 100 રૂપિયા દેશની રાષ્ટ્રીય આવક હોય તો પહેલા ખેતી 55 રૂપિયા આપતી, હવે 14 રૂપિયા આપે છે. એટલે રોજગારીમાં ખેતીનું પ્રમાણ ઘટી ગયું, રાષ્ટ્રીય આવકમાં ખેતીનું પ્રમાણ ઘટી ગયું. એટલે આપણે એમ કહી શકીએ કે આઝાદી પછી ધીમે ધીમે આપણા દેશના અર્થતંત્રમાં ખેતીનું મહત્વ એ ઘટતું ગયું છે. વાક્ય રચના બોલી દઉં. ભારત એક ખેતી પ્રધાન દેશ છે.
આઝાદી સમયે દેશના 72% લોકો ખેતીમાંથી રોજગારી મેળવતા હતા, 172. 2013-14 આ પ્રમાણ ઘટીને 49% થઈ ગયું. હવે 149 વ્યક્તિ ખેતીમાંથી રોજગારી મેળવે છે એમ કહેવાય. ભારતમાં ખેતીનું મહત્વ એ ઘટતું ગયું છે એનું આપણે ઉદાહરણ લીધું કે 1950-51માં દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનું યોગદાન 55% હતું. 2013-14 આ પ્રમાણ ઘટીને 14% થયું. એટલે 50-51માં 100 રૂપિયા દેશની રાષ્ટ્રીય આવક હોય તો 55 રૂપિયા ખેતીના હતા. હવે 13-14માં 100 રૂપિયા દેશની રાષ્ટ્રીય આવક હોય તો હવે ખેતીનું યોગદાન માત્ર 14 રૂપિયા 100. એટલે એમ કહેવાય કે ભારતમાં ખેતીનું મહત્વ એ આઝાદી પછી ઘટવા લાગ્યું છે. તો શેનું મહત્વ વધ્યું? સ્વાભાવિક છે, ખેતીનું મહત્વ ઘટે તો ઉદ્યોગ અને સેવાનું મહત્વ વધે. આઝાદી પછી આપણા દેશમાં ઉદ્યોગ અને સેવાનું મહત્વ એ વધવા લાગ્યું છે. પોઈન્ટને આપણે સમજીએ. આયોજન દરમિયાન, આ શબ્દ ઘણી બધી વાર ઇકોનોમિક્સમાં આવશે. આયોજન દરમિયાન પહેલી પંચવર્ષીય યોજના આપણે 1951માં અમલમાં મૂકી. ત્યારથી લઈ આજ સુધીનો સમય, અત્યાર સુધીનો સમય એને આયોજન દરમિયાન કહેવાય. પંચવર્ષીય યોજના આપણે જ્યારથી અમલમાં મૂકી ત્યારથી લઈ આજ સુધીનો સમય એટલે એને આયોજન દરમિયાન કહેવાય. એટલે 1951 થી લઈને આજ સુધીની વાત થઈ. ભારતમાં આયોજન દરમિયાન એટલે કે 1951 પછી ઉદ્યોગોનું મહત્વ એ વધતું ગયું છે. આપણા દેશમાં 1951 પછી ધીમે ધીમે ખેતીનું મહત્વ એ ઓછું થયું અને ઉદ્યોગ અને સેવાનું મહત્વ એ વધવા લાગ્યું 1951 પછી. હવે તમને પ્રશ્ન થાય કે ઉદ્યોગોનું મહત્વ કેવી રીતે વધ્યું? તો એના માટે આપણે અહીંયા ઉદાહરણ લીધા છે. પહેલું ઉદાહરણ કે 1951માં ઉદ્યોગ વિભાગમાં 10.6% લોકો રોજગારી મેળવતા. ટકાવારી પ્રમાણ 100 ગણા. એટલે 1951માં 100 વ્યક્તિ રોજગારી મેળવતી હોય તો 10.6 એટલે આપણે 11 ગણી લઈએ. 11 વ્યક્તિ ઉદ્યોગમાં રોજગારી મેળવતી. 100 એ 11, 1951માં. હવે 2011 અને 12માં રોજગારીનું પ્રમાણ વધીને 24.3% થયું. 24.3 એટલે આપણે 25 ગણી લઈએ અત્યારે. તો સમજો 1951માં 100 વ્યક્તિએ 11 વ્યક્તિ ઉદ્યોગમાંથી રોજગારી મેળવતી. હવે 100 એ 25 વ્યક્તિ ઉદ્યોગમાંથી રોજગારી મેળવે છે. તો ઉદ્યોગમાં રોજગારીનું પ્રમાણ વધતું ગયું એટલે આપણે એમ કહી શકીએ કે ઉદ્યોગોનો વિકાસ થયો, ઉદ્યોગોનું મહત્વ વધી ગયું. એટલું જ નહીં, બીજું ઉદાહરણ લઈએ રાષ્ટ્રીય આવકનું. કુલ આવક એટલે રાષ્ટ્રીય આવક. 1950-51માં દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો હિસ્સો 16.6% હતો. 2013-14માં આ હિસ્સો વધીને 26% થઈ ગયો. આને આપણે 17% ગણી લઈએ. હવે હું અર્થઘટન બોલું છું, સાંભળજો. 1950-51માં 100 રૂપિયા દેશની રાષ્ટ્રીય આવક હોય, 100 રૂપિયા, તો 17 રૂપિયા ઉદ્યોગ દ્વારા પ્રાપ્ત થતા. 100માંથી 17.
13-14 પ્રમાણ 26% થઈ ગયું। એટલે હવે 100 રૂપિયા દેશની રાષ્ટ્રીય આવક હોય તો 26 રૂપિયા ઉદ્યોગ દ્વારા પૂરા પાડવામાં આવે છે। તો ઉદ્યોગોનું મહત્વ આઝાદી પછી, ખાસ કરીને 1951 પછી આપણા દેશમાં વધવા લાગ્યું એમ કહેવાય। શું કામ વધવા લાગ્યું? ખાસ સમજો કે રોજગારીનું પ્રમાણ વધી ગયું। 11% રોજગારી, એની બદલે 25% રોજગારી ઉદ્યોગમાં। એટલું જ નહીં, રાષ્ટ્રીય આવકે 117 રૂપિયા હતી, હવે 26 રૂપિયા। એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો હિસ્સો વધી ગયો, રોજગારીમાં ઉદ્યોગોનો હિસ્સો વધી ગયો। એટલા માટે એમ કહેવાય કે 1951 પછી ભારત દેશના અર્થતંત્રમાં ઉદ્યોગોનું મહત્વ એ વધતું ગયું છે। તો ખાસ સમજો, ઉદ્યોગોનું મહત્વ વધ્યું, ખેતીનું મહત્વ 51 પછી ઘટવા લાગ્યું। અનાજનો છેલ્લો પોઈન્ટ લઈએ, સેવા ક્ષેત્ર, પણ એ શરૂ કરીએ એમાં જો એક પોઈન્ટ સમજી લઈએ કે દેશની કુલ નિકાસ કમાણીમાં ઉદ્યોગોનો હિસ્સો 2/3 ભાગ। નિકાસ કમાણી એટલે વિદેશી હુંડિયામણ, ડોલર। નિકાસ કમાણી એ દેશની આવક કહેવાય। એટલે અહીંયા એમ કે છે કે દેશની જે આવક હોય, વિદેશી હુંડિયામણ 100% હોય, એમાંનું 2/3 ભાગ એ ઉદ્યોગ દ્વારા આપણને મળે છે। એટલે સિમ્પલ વસ્તુ કહું, વર્ષ દરમિયાન માનો કે $100 ભારતમાં આવે તો 2/3 ભાગ એટલે $66 એ ઉદ્યોગના હોય, એવું કહેવા માંગે છે। 100 ના હોય, વધારે ડોલર આવતા હોય, વિદેશી હુંડિયામણ વધુ આવતું હોય, પણ જેટલું વિદેશી હુંડિયામણ આવે એનો 2/3 ભાગ એમાં ઉદ્યોગનો હોય છે। એટલે $100 માનો વર્ષ દરમિયાન ભારતમાં આવે તો $66 એ ઉદ્યોગના દ્વારા પ્રાપ્ત થયેલા હોય છે, એવું કહેવાય। એટલે 1951 પછી દેશમાં ઉદ્યોગોનું મહત્વ વધી ગયું, કારણ કે રોજગારી વધી ગઈ ઉદ્યોગોમાં, રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનું પ્રમાણ વધી ગયું, અને વિદેશી હુંડિયામણમાં પણ ઉદ્યોગનો હિસ્સો, નિકાસ કમાણી એટલે વિદેશી હુંડિયામણ, એમાં ઉદ્યોગનો હિસ્સો 2/3 ભાગનો। એટલા માટે એમ કહેવાય કે 1951 પછી ભારતીય અર્થતંત્રમાં ઉદ્યોગોનું મહત્વ એ વધવા લાગ્યું। સેવા ક્ષેત્ર દેશના વિકાસ માટે જરૂરી હોય એવી પાયાની સેવાઓ, એનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય। ઉદાહરણ આપું, વાહન વ્યવહારની સેવા, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, વખાર, વીમો, બેંક, એનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય। એટલે સેવા આવે એટલે એમાં બધી બાબત આવે, રસ્તાની સેવા, વાહન વ્યવહારની સેવા, સંદેશા વ્યવહારની સેવા, બેંકની સેવા, વખારની સેવા, વીમાની સેવા, વીજ સેવા। તો ત્રીજા પોઈન્ટમાં એમ કે છે કે આયોજન દરમિયાન, એટલે કે 1951 થી આજ સુધીનો સમય, એને આયોજન કહેવાય। તો આયોજન દરમિયાન દેશમાં સેવા ક્ષેત્રનો પણ નોંધપાત્ર વિકાસ થયો। સેવા ક્ષેત્રમાં શું આવે મેં તમને કહી દીધું। હવે સેવા ક્ષેત્રનો નોંધપાત્ર વિકાસ થયો એ સમજવા માટે આપણે 2 ઉદાહરણ લીધા છે, લઈએ। 1951માં સેવા ક્ષેત્રમાં 17.3% લોકો રોજગારી મેળવતા। એટલે 100 વ્યક્તિ હોય તો 117 વ્યક્તિ સેવા ક્ષેત્રમાંથી રોજગારી મેળવતી। પછી બેંકમાં હોય, વીમા કંપનીમાં હોય, વખારની સેવામાં જોડાયેલા હોય, 117 વ્યક્તિ 1951માં। 2011-12માં આ પ્રમાણ વધીને 27% થયું। એટલે હવે સેવા ક્ષેત્રની અંદર 2011-12 મુજબ
127 વ્યક્તિ રોજગારી મેળવે છે। એટલે સેવા ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ વધી ગયું, કારણ કે સેવા ક્ષેત્રનો નોંધપાત્ર વિકાસ થયો। વિકાસ થાય એટલે રોજગારી વધે। રાષ્ટ્રીય આવકની વાત કરીએ તો 1950-51 ₹100 દેશની રાષ્ટ્રીય આવક હોય, ₹100, તો સેવા ક્ષેત્રનો હિસ્સો 30.3%, એટલે 130% હતો, ₹130। 2014-15 આ પ્રમાણ વધીને 52.7%, એટલે લગભગ 53% થયું। એટલે 2014-15 ₹100 દેશની રાષ્ટ્રીય આવક હોય, ₹100, તો ₹53 એ સેવા ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે। તો ₹153 સેવા ક્ષેત્રમાંથી, તો બાકી કેટલા રહ્યા? 47, તેમાંથી પ્રાપ્ત થાય ખેતી અને ઉદ્યોગમાં થઈને। એટલે રોજગારી અને રાષ્ટ્રીય આવક એનો 100% યોગદાન એમાં 3 ક્ષેત્ર હોય, ખેતી, ઉદ્યોગ અને સેવા। સેવામાંથી માનો ₹153 પ્રાપ્ત થાય છે, તો બાકીના જે ₹47 રહ્યા એ ખેતી અને ઉદ્યોગમાંથી પ્રાપ્ત થતા હોય। તો આપણે એમ કહી શકીએ કે આઝાદી પછી ભારતના અર્થતંત્રમાં ખેતીનું મહત્વ એ ઘટવા લાગ્યું। આઝાદી પછી ભારતના અર્થતંત્રમાં ઉદ્યોગ અને સેવાનું મહત્વ એ વધવા લાગ્યું। રોજગારી ઉદ્યોગમાં વધવા લાગી, સેવામાં પણ રોજગારી વધવા લાગી। રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો હિસ્સો વધવા લાગ્યો, સેવા ક્ષેત્રનો પણ હિસ્સો વધવા લાગ્યો। એટલે આપણે એમ કહી શકીએ કે આઝાદી પછી ભારતના અર્થતંત્રમાં રોજગારી એમાં ખેતીનું મહત્વ ઘટવા લાગ્યું, ઉદ્યોગ અને સેવાનું મહત્વ વધવા લાગ્યું। રાષ્ટ્રીય આવક એમાં ખેતીનું પ્રમાણ ઘટવા લાગ્યું, ઉદ્યોગ અને સેવાનું પ્રમાણ વધવા લાગ્યું। એટલે એમ કહેવાય કે આઝાદી પછી દેશના અર્થતંત્રમાં ઉદ્યોગ અને સેવાનું મહત્વ એ વધવા લાગ્યું, જ્યારે ખેતીનું મહત્વ એ ઘટવા લાગ્યું। પહેલો પોઈન્ટ માથાદીઠ આવક, એમાં ખાસ ધ્યાન રાખજો, આ બાબત તમારે યાદ રાખવી પડે, ટેક્સ્ટબુકમાં નથી, કે માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક આવે તેને માથાદીઠ આવક કહેવાય। સૂત્ર માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી। માથાદીઠ આવકને સરેરાશ આવક પણ કહેવાય છે। એટલે વિકસિત દેશોની તુલનામાં આપણી માથાદીઠ આવક એ 7 થી 10 ગણી નીચી રહેવા પામી। પછાત દેશોની તુલનામાં કે વિકાસશીલ દેશોની તુલનામાં પણ આપણે માથાદીઠ આવકમાં બહુ વધારો કરી શક્યા નથી। બાંગ્લાદેશ કે પાકિસ્તાન જેવા દેશોની તુલનામાં પણ આપણી આવક બહુ વધારે નથી, અને શ્રીલંકા જેવા દેશો પણ આપણા કરતા વધુ આવક ધરાવે છે।